રાજકોટનો યુવક જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટા સમાચાર કાશ્મીરમાં ફરવા ગયો તો રાજકોટનો યુવક જેમ ગુજરાતીઓ અનેક ગયા છે તેમ રાજકોટમાં પણ હતા યુવક સુરક્ષિત છે પરિવારજને હાલમાં જણાવ્યું છે પહેલગામ ફરવા જાય તે પહેલા આતંકી હુમલો થયો હતો તો અનેક લોકો ગુજરાતથી જે ગયા હતા તેઓ હાલમાં પણ સુરક્ષિત હોવાની જાણકારી છે કમનસીબે 3 લોકોના ચોક્કસથી ગુજરાતીઓ હોવાની જાણકારી હતી અને તેઓના મૃત્યુ થયા છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક શું કહેવું છે પરિવારજનોનું તેમના પરિવારજનો પણ ત્યાં આગળ જે શું વાતચીતથી છેલ્લી શું કહેવામાં આવી રહ્યું છે તેમના તરફથી હાર્દિક ચોક્કસથી સિદ્ધાર્થ આ પરિવારજનો છે તે અત્યારે આપણી સાથે છે આપણે સીધા જ પરિવારજનો સાથે વાત કરીશું શું કહેશો આજે આપના એક પરિવારજન છે તે જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે કેવી ચિંતા છે શું આખી માહિતી હવે 5 દિવસ પહેલા અજય મોદી દ્વારા જે ટૂર આયોજિત થયેલી હતી કાશ્મીર પ્રવાસની એમાં મારો પુત્ર ગયેલો હતો આજે એનો સવારે ફોન આવેલો હતો એ અત્યારે સહી સલામત છે હા ચિંતા તો સ્વાભાવિક છે કે થાય કારણ કે આવો મોટો આતંકવાદી હુમલો થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટથી આટલા દૂર ગયા હોય એટલે ચિંતા તો રહે પણ એ લોકો અત્યારે શ્રીનગર હતા અને આ હુમલો પહેલગામમાં થયો હતો એટલે એમ થોડાક દૂર હતા એટલે સ્વાભાવિક છે કે એમ ચિંતા ઓછી છે અત્યારે હાલ જે યુવાન ગયા છે એમના માતા છે આપણે એમની સાથે વાત કરીશું શું આ ત્યાં માહોલ છે અને ત્યાંથી તેમને ખાવા પીવાની કઈ વ્યવસ્થા છે કે કેમ તમારે શું વાત થઈ હા એ મોદી ટૂરમાં છે એટલે સવારે જ ફોન આવ્યો મમ્મી નાસ્તો ને બધું કરી લીધું છે અને અત્યારે અમે હા એ લોકો અત્યારે ગુલમર્ગથી શ્રીનગર જવા નીકળી ગયા છે વાહનમાં અને નાસ્તો પાણી બધું કરી લીધું છે ને બપોરે જમવાનું બધું છે એટલે કાંઈ ખાવા પીવાની કાંઈ ચિંતા નથી એ તો ભાઈ હવે માં સિવાય બીજું કોઈ ન સમજી શકે કે અને પાછા બધા સાથે છે ઘરના એટલે થોડીક રાહત છે મારા નણંદોયા નણંદની દીકરી અને મારા બીજા રિલેટિવમાં નણંદ છે એ પણ 4 જણા છે એટલે ઓમ ટોટલ 8 જણા છે ચોક્કસથી 8 ગુજરાતીઓ છે ત્યાં ફસાયા છે આપ પાડોશી છો આપની સાથે પણ અવારનવાર વાત થતી હોય છે શું અત્યારની પરિસ્થિતિને લઈને તમને શું લાગે છે આવા હુમલાઓ કેટલા ગંભીર કહી શકાય અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બધા અત્યારે સિઝનમાં ઉનાળામાં જ ફરવા જાય એટલે બધાને એ રીતે ટાર્ગેટ બનાવી ને આ રીતે આતંકવાદી હુમલો કર્યો છે એવો ન થવો જોઈએ ને કાશ્મીર હંમેશા બીજાના ઉપર જ આધારિત રહે છે ટુરિસ્ટો ઉપર જ આધારિત છે એટલે એને આવી રીતે આર્મીવાળાએ ખૂબ જ ધ્યાન આપે છે પણ છતાંય આ તમે ક્યારેક હુમલો થઈ જાય છે તો બધા હેરાન તો થાય જ છે હવે તો કાર્યવાહીમાં તો સુરક્ષા વધારવી જોઈએ સુરક્ષા ખૂબ જ વધારવી જોઈએ આર્મીના માણસોને વધારવા જોઈએ ને બધાને સેફ રાખવા માટે ઘણું ધ્યાન દેવું જોઈએ ચોક્કસથી સિદ્ધાર્થ આ જે છે પરિવારજનો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે રાજકોટના નહીં પરંતુ એક જ નહીં પરંતુ 8 જેટલા પરિવારજનો છે તે શ્રીનગરમાં અત્યારે ફસાયા છે ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જી સિદ્ધાર્થ આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો ગુલમર્ગથી શ્રીનગર જવા રવાના થઈ ચૂક્યા છે પરિવારજનો